આ હિમાલયમાં ગયા. ભગવાન એ યુધિષ્ઠિર મહારાજ છે એ એક જ એવો જીવ હતો, સ્વદેહ પોતે એક જ સ્વર્ગમાં ગયા. બાકી પાંચેયનો દેહ છે એ હિમાલયની અંદર પીગળી ગયા. યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગની અંદર ગયા. આ બાજુ પરીક્ષિતના હાથમાં રાજ્યની સત્તા આવી છે. રાજ્યની સત્તા પરીક્ષિતના હાથમાં આવી એટલે પરીક્ષિતે પેલા પોતાના ખજાનાનું દર્શન કર્યું. એ ખજાનાની અંદર જોવા ગયો અને ખજાનાની અંદર જોવા ગયા એટલે એની અંદર પોતાના વડવાઓએ યુધિષ્ઠિર મહારાજના પૌત્ર થાય. તો અહીંયા એ ખજાનો જોવા ગયા એટલે એની અંદર બધું જે દેશોને હરાવીને જે સુવર્ણ રત્નો આ બધું ભેગું કર્યું હતું એ બધું ખજાનામાં હતું. આ બધું જોતા જોતા એક મુકુટ સરસ મજાનો દેખાયો અને આ મુકુટ જોયો. જે ઓરડો ખોલવાની મનાઈ હતી કે આ ઓરડો ખોલવો નહીં, પરીક્ષિતને થયું કે આજ ખોલીને જોઈએ આમાં કઈક હશે. એ ઓરડો ખોલ્યો ને એમાં આ બધી સંપત્તિ કઈ હતી તો કે જરાસંઘનું અનિતિનું જે ધન હતું એ બધું સુવર્ણ આ ઓરડાની અંદર હતું. એટલા માટે ના પાડી હતી, પણ પરીક્ષિતે સેવકોને કહ્યું કે આજ ઓરડો ખોલો. એ ખોલ્યો અને એની અંદર આ મુકુટ દેખાયો. મુકુટ તો કેવું અનિતિનું ધન હોય ને, લલચાવે બહુ. પરીક્ષિત રાજા લલચાયા અને મુકુટને ધારણ કર્યો એટલે મસ્તક પર કલયુગ સવાર થયો અને પછી રાજ્યની સીમાને જોવા નીકળ્યા. સીમાનું દર્શન કરવા નીકળ્યા. ત્યાં ગાય, બળદ અને એક કાળો પુરુષ આનું દર્શન થયું. એ ગાયના રૂપમાં પૃથ્વી હતા અને બળદ છે ધર્મના રૂપમાં હતા અને કાળો પુરુષ એ કળયુગ હતો.